મને બધું સહન કરવાનું કહો છો. હા, પણ પ્રેમ કર્યો તો મને ત્યારે એ નહોતી ખબર ને કે કરિયાવરમાં આટલી વસ્તુ નહીં લાવીશ. એટલે તમે આ ઉપર છો કરિયાવર ખિલાફ હે કે કરિયાવરમાં હું કઈ ના લાવી એટલે હવે તમારો જે પહેલાનો પ્રેમ હતો એ મારી પ્રત્યે બદલાઈ ગયો. ઓબ્વિયસલી કેવું હોય છે ખબર છે, જ્યારે મોટા ભાઈના કોઈ છોકરી સાથે લગ્ન થાય ને તો એ છોકરી જે વસ્તુ લઈને આવે ને એની સરખામણી નાના છોકરાની વહુ સાથે થાય જ છે કે આના ઘરમાંથી આટલી વસ્તુ આવી તો આના ઘરમાંથી કેટલી વસ્તુ આવી, અને આ જ ડખા આખી જિંદગી ચાલતા હોય છે. અને ઈ જ સહન કરવાનું આખી જિંદગી એમ જ ને. એનું જ નામ જિંદગી, સમજ્યા? અત્યારે મોડું બહુ થઈ ગયું છે એટલે આપણે સુઈ જઈએ. પણ દેવેન, બધી વાતમાં શું કામ આવું કરો છો? તમારે ખાલી તમારા મમ્મીને અને ભાભીને ખાલી 2 શબ્દ કહેવાના છે. આટલું તમે મને કીધું, એ 2 વાક્ય તમે એને કીધા હોત તો સારું લાગેત ને. જો, મારા ભાભી અને મારા મમ્મીને હું ઓળખું છું બહુ સારી રીતે. એને હું કંઈક કહીશ ને તો એ સમજવાની જગ્યાએ મને સમજાવી દેશે.